નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનાલ। રાજકોટમાં ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા છે। સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી। મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપીઓ ઝડપાયા છે તો એલસીબી અને બી ડિવિઝન પોલીસે આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે। 7.50 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓ ઝડપાયા છે। શાહરુખ જામ અને રાહુલ ગોસાઈની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। 1 લાખથી પણ વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। તો રાજકોટમાં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓ ઝડપાયા છે। એલસીબી અને બી ડિવિઝન પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે। રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। 7.50 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બંને આરોપી ઝડપાયા છે। અમદાવાદમાં એલ ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ કર્મીઓ વાહનો રોકીને ચેકિંગની કાર્યવાહી કરી રહ્યા હતા તો આ દરમિયાન સ્વિફ્ટ કાર તપોવન સર્કલ તરફથી પસાર થતી પોલીસ કર્મીઓએ રોકી હતી અને ત્યારબાદ પોલીસે વધુ પૂછપરછ કરતા આ શખ્સોએ જણાવ્યું હતું કે ગાડીમાં બેઠેલ હરચંદરામ પુરોહિત જે મૂળ રાજસ્થાનના છે કોલ્હાપુર રહેનારાઓનું અપહરણ કરીને અમદાવાદ લાવવામાં આવ્યો છે તો પોલીસે ગાડીમાં બેઠેલા 4 શખ્સ દિનેશ પુરોહિત, મહેન્દ્ર પુરોહિત, સમેરા રામ પુરોહિત અને સંજય મેઘવાલ તમામની અટકાયત કરી ગાડી પણ જપ્ત કરી લીધી હતી। પોલીસે આ ચારેય આરોપી તથા તેમની કારને પન્હાળા પોલીસને સોંપવામાં આવી છે। અમદાવાદ ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી છે તે કામગીરી સામે આવી છે। આમ તો જો કે ટ્રાફિક પોલીસનું કામ ટ્રાફિકને અને તેના નિયમોનું પાલન કરાવવાનું હોય છે, પરંતુ એક વેપારીનું અપહરણ થયું હતું અને અપહરણકારો જે ગાડીમાં વેપારીને લઈને અમદાવાદ ખાતે પહોંચ્યા હતા અને વેપારીને ક્યાંક ને ક્યાંક ટ્રાફિકના જે જવાનો હોય છે તેમને છોડાવવામાં આવ્યો હતો। હાલ તો આપણી સાથે અમદાવાદ ટ્રાફિક ડીસીપી છે, તેમની સાથે જ વાત કરીશું। બેન, જે પ્રમાણે ટ્રાફિકના જે જવાનો છે તેમની કામગીરી સામે આવી હતી, શું કામગીરી હતી, શું કહેશો? બિલકુલ, માનનીય સીપી સાહેબ શ્રીની સૂચનાથી અત્યારે ચૂંટણીના અનુસંધાને પોલીસની કાર્યવાહી અત્યારે ખૂબ એક્ટિવ છે। એમાં ચૂંટણીના અનુસંધાને વાહન ચેકિંગ, સઘન વાહન ચેકિંગ અને પૂછપરછ, શકમંદો આ બધું ચાલતું જ હોય છે। તો એ દરમિયાન અમારા ટ્રાફિકના જવાનો એ વ્હીકલ ચેકિંગ કરતા હતા। જનરલી એવું હોય છે કે ટ્રાફિકમાં પણ ક્યાંક કોઈ ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ બનતા હોય છે અથવા તો ટ્રાફિકના નિયમોનું પાલન ન કર્યું હોય એના માટે પણ અમે વ્હીકલોને ઊભા રાખી અને સમજ આપતા હોઈએ છીએ અને સઘન વાહન ચેકિંગ પણ ચાલતું હોય છે। તો આ બધી ટ્રાફિકની કામગીરી દરમિયાન અમારા એલ પોલીસ સ્ટેશનના એક એએસઆઈ, એક એચસી અને પીસી આ લોકો ત્યાં તપોવન સર્કલે એમની આ કામગીરી કરી રહ્યા હતા। દરમિયાન 8મી તારીખે એક સ્વિફ્ટ ગાડી એમને સાઈડમાં ઊભી રાખી અને જેવી ઊભી રાખી એવા અંદર સ્વિફ્ટમાં બેસેલા લોકો ગભરાયેલા લાગ્યા એટલે સીધો જ પોલીસને શક ગયો અને શક ગયો એટલે સ્વિફ્ટ ગાડીને સાઈડમાં લીધી અને પછી કહ્યું કે તમારા ગાડીના કાગળો બતાવો। એટલે ગાડીના કાગળો બતાવવાનું કહ્યું એટલે થોડાક વધારે ગભરાઈ ગયા અને પછી તરત જ એ લોકોએ એ સ્વિફ્ટ ગાડીનું ચેકિંગ ચાલુ કર્યું તો સ્વિફ્ટ ગાડીમાં આગળ જ એ લોકોના બધાના મોબાઈલ સ્વિચ ઓફ એક જ ડિક્કીમાં, આગળની ડિક્કીમાં પડ્યા હતા, જેનાથી વધારે શક પેદા થયો। એટલે આ જે શક પેદા થયો એ દરમિયાન જે અપહૃત વ્યક્તિ હતા એના હાવભાવ ઉપરથી એવું લાગ્યું ગાડી ક્યાંથી આવી હતી, અંદર કેટલા લોકો સવાર હતા અને જેનું અપહરણ કરીને લાવ્યા હતા તે પણ ક્યાંક ને ક્યાંક કદાચ અંદર હતા તેવું ટ્રાફિક પોલીસના ધ્યાનમાં આવ્યું હતું। પછી એ સમગ્ર ઘટનાક્રમ શું હતો? હા, એટલે એ જે અપહૃત વ્યક્તિ હતા એના સહિત 5 લોકો બેઠેલા હતા। ગાડી હતો નંબર ગુજરાતનો પણ આવી હતી મહારાષ્ટ્રથી, કોલ્હાપુર જિલ્લાથી અને એ જે અપહૃત વ્યક્તિ હતા એને એક સાઈડ લઈ જઈ અને પૂછપરછ કરી કારણ કે એ વધારે ગભરાયેલો હતો તો એને એક સાઈડ લઈ જઈને પૂછપરછ કરતા એણે કહ્યું જે ઘટના સામે આવી એમાં એવું કહ્યું કે ગઈકાલે રાત્રે મને આ લોકોએ મને પૂછ્યા વગર જ સીધો ગાડીમાં બેસાડી દીધો છે, મારો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો છે અને આ રીતે મને અપહરણ કરીને લાવ્યા છે। એટલે તરત જ પછી એ લોકોને અમે પોલીસ સ્ટેશન અમારા માણસો લઈ આવ્યા અને એ દરમિયાન
આ જે અપહૃત વ્યક્તિએ જે મહારાષ્ટ્રનો જિલ્લો અને પોલીસ સ્ટેશનનું નામ દીધું અને જે ફોન નંબર કીધા એના ઉપર સંપર્ક કરતા ખબર પડી કે એમના જ સગાવાલા પોલીસ સ્ટેશન પણ ગયેલા હતા અને આ અપહૃત વ્યક્તિ માટેની ફરિયાદ નોંધાવવા માટે જ બેઠેલા જ હતા અને એ ફરિયાદ નોંધાઈ જ રહી છે. તો અમારા જ એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈએ એમની સાથે વાત કરી અને આ રીતે આ જે 4 જણા જે એને અપહરણ કરીને લઈ ગયા હતા એ પણ અમારા કબજામાં છે, એ પણ વાત કરી. એટલે એમણે ત્યાં આગળ જે ફરિયાદ નોંધાઈ હતી કોલ્હાપુર જિલ્લા મહારાષ્ટ્રની પન્હાળા પોલીસ સ્ટેશનમાં, એ ફરિયાદના આધારે 41(1) મુજબ આ ચારેય આરોપીને અહીં અટક કર્યા, એના શરીર સ્થિતિનું પંચનામું કર્યું અને તેને ત્યાં પોલીસ સ્ટેશનમાં જણાવીને એમના પોલીસ સ્ટેશનના માણસો અહીં આરોપીને લેવા માટે બીજા દિવસે જ્યારે આવ્યા ત્યારે એમને આરોપીઓ સુપ્રત કર્યા હતા. કહી શકાય કે ટ્રાફિકના જે જવાનો છે તેમની સતર્કતાના કારણે એક વ્યક્તિ છે ત્યાંનો ક્યાંક ને ક્યાંક જીવ બચી ગયો અથવા તો તેની જોડે એક્સટોર્શન માંગવામાં આવ્યું હતું. ટ્રાફિકના જવાનોની જે કામગીરી છે તે બિરદાવવા લાયક છે. હા, બિલકુલ. એ લોકોની પૂછપરછમાં પણ જણાવ્યું કે પૈસાની લેતી દેતીમાં અપહરણ કરાયું હતું. કદાચ અપહરણ કરાયેલ વ્યક્તિને શું કરત ભવિષ્યમાં એ પણ આપણે વિચારવા લાયક છે કે કદાચ એનો જીવ પણ બચી ગયો અમારા પોલીસની સતર્કતાના કારણે. અને જે કંઈ એ લોકો પગલાં ભરવાના હતા અપહરણ કરાયેલ વ્યક્તિ માટે તો એમાં પણ આપણે અટકાવી શક્યા અને ટ્રાફિક પોલીસે આ રીતનું સઘન ચેકિંગ કરી અને શકમંદ ઉપર આ રીતનું જે પૂછપરછ દરમિયાન જ એમને ખ્યાલ આવી ગયો કે આમાં કંઈક ઘટના બની છે તો એ ખૂબ જ બિરદાવવા લાયક છે. અને અમારા ટ્રાફિકના જવાનો આ જ રીતે સરાહનીય કામગીરી કરતા રહે એવું જ હું ઈચ્છું છું. અસ્તુ. બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ટ્રાફિકના જવાનો છે તેમની સતર્કતાના કારણે ક્યાંક ને ક્યાંક એક વ્યક્તિ છે તે વ્યક્તિનો જીવ બચી ગયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એટલે કે કહી શકાય કે જે હવે ટ્રાફિકના જવાનો છે જે 12 કલાક રસ્તા ઉપર ઊભા રહીને જે જોબ કરતા હોય છે, તેમ પોતાની ફરજ છે તે ફરજ અદા કરતા હોય છે, તેને પણ ક્યાંક ને ક્યાંક સલામ છે. કેમેરામેન બિપિન સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટ ધોરાજીના પાટણ વાવ ઓસમ પર્વત પર આગ લાગી હતી. આગની ઘટના સામે આવી રહી છે રાજકોટથી. તો ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. ઓસમ પર્વત ખાતે આવેલ માત્રી માતાજીના મંદિરના ગેટ પાસે આગનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઉપલેટા ફાયર ટીમ પાટણ વાવ ખાતે દોડી આવી હતી. બાદમાં ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જામનગરમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જયંતિ મહોત્સવને નિમિત્તે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું અને ત્યારે આ બાઇક રેલી સાધના કોલોનીમાં આવેલ ઝૂલેલાલ મંદિરથી શરૂ થઈ હતી, જે નાનકપુરી, પવનચક્કી, જૂની દિગ્વિજય પ્લોટ, પોલીસ ચોકી સહિતના માર્ગ પર ફરી હતી. ત્યારબાદ ઝૂલેલાલ મંદિર જૂના રેલવે સ્ટેશન ખાતે સંપન્ન થઈ હતી. તેમજ ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તારીખ 13 એપ્રિલ 2024ના રોજ સુરત જિલ્લામાં અને તારીખ 14 અને 15 એપ્રિલના રોજ સુરતના નજીકના જિલ્લામાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને અનુલક્ષીને તકેદારીના આવશ્યક પગલાં લેવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે. એક તરફ ગરમી જોવા મળી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમણે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે ગુજરાતની બાકીની 4 રાજકોટ, મહેસાણા, નવસારી અને અમદાવાદ પૂર્વ બેઠક માટે ઉમેદવારો નક્કી થઈ ગયા છે. ગમે ત્યારે ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે. પેટા ચૂંટણીના ઉમેદવારોની પણ ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. તો મુકુલ વાસનિક આવ્યા ત્યારે ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ દ્વારા અલગ અલગ 8 કમિટીની રચના કરવામાં આવી હતી. વાસનિકે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા અને મીડિયા કોઓર્ડિનેટર સાથે પણ બેઠક યોજી હતી.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। મે માસમાં આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે। તારીખ 10 અને 11 મે બાદ બંગાળના ઉપસાગરમાં હલચલ વધુ રહેશે અને જેના કારણે પવનનું ચક્ર સારું રહેતા ચોમાસું સારું રહી શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ વધુ પવન રહેશે। સાથે જ તેમણે નક્ષત્ર અંગે જણાવ્યું છે કે આ વખતે રોહિણી નક્ષત્ર તપવાની શક્યતા રહેલી છે। તારીખ 4, 5 અને 6 જૂને કેટલાક ભાગમાં વરસાદ વરસી શકે છે, તો તારીખ 7 અને 8 જૂને પવનની દિશા બદલાશે। મઘા નક્ષત્રમાં સારો વરસાદ થઈ શકે છે। રાજ્યમાં અંદાજે 101-104 મીમી વરસાદ થઈ શકે છે। ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ચોમાસું સારું રહેશે અને પાછોતરા વરસાદમાં પણ વધુ પવન ફૂંકાશે। અમદાવાદ શહેરમાં ઝાડા ઉલટીના કેસો દિવસે ને દિવસે વધતા જ જોવા મળી રહ્યા છે અને ત્યારે આ વધતા જતા કેસના પગલે લોકોમાં ફફડાટનું મોજું ફરી વળ્યું છે। તો શહેરમાં 10 દિવસમાં ઝાડા ઉલટીના 88 કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે। આ આંકડો વધી રહ્યો છે। 10થી વધુ જેટલા ઝાડા ઉલટીના દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે। તો આ સાથે જ સિવિલ હોસ્પિટલમાં રોજ 3000થી વધુની ઓપીડી નોંધાતી હોય છે। દૂષિત પાણીના કારણે ઝાડા ઉલટીનો રોગચાળો ફેલાયો હોવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે। સામાન્ય વાત ગરમીની સિઝન ચાલુ થાય એટલે ઝાડા ઉલટીના કેસોની ભરમાર થતી હોય છે, પરંતુ આ વખતે 1 થી 10 તારીખ સુધીમાં આપણી પાસે માત્ર 88 કેસો આવેલા છે, જે દર્દીઓને ઝાડા ઉલટી નોંધાયું હતું। હીટ સ્ટ્રોકનો અમે અગમચેતી રૂપે એ વોર્ડ તૈયાર કરેલો છે કે અગર જો કોઈ દર્દીને એ રીતેનો હીટ સ્ટ્રોક થાય તો આપણે એક જ જગ્યાએ બધા દર્દીઓને કેન્દ્રિત કરી એક જ સ્થળ ઉપર આપણે સારવાર આપી શકીએ। પણ સદનસીબે આજ દિવસ સુધી એક બી પેશન્ટ હીટ સ્ટ્રોકના વોર્ડમાં દાખલ નથી કરેલો। અમદાવાદના બજારોમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શાકભાજીના ભાવમાં તેજી જોવા મળી રહી છે। લીંબુ, ગવાર, ટીંડોળા, પરવર, વટાણા, કાચી કેરી, વાલોર સહિતના શાકભાજીના ભાવ 100 રૂપિયા કિલોને પાર થયા છે। તો શાકભાજીના ભાવ વધતા જ ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયો છે, જ્યારે સૌથી વધારે લીંબુના ભાવ 130 રૂપિયા કિલો થઈ આસમાને પહોંચ્યા છે। આ માલની સામે આવક ઓછી હોવાના કારણે હાલ શાકભાજીના ભાવ ઉચકાયા છે। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની શરૂઆત થતાની સાથે ઘણા બધા એવા શાકભાજી જે છે તે મોંઘા થયા છે। જો વાત કરવામાં આવે છે તો વાલોર, વટાણા, લીંબુ સહિતના શાકભાજી જે છે તે મોંઘા થયા છે। જો આપ જોઈ શકો છો કે અત્યારે હાલ શાક માર્કેટની અંદર તમને જે શાકભાજી જોવા મળી રહ્યા છે તેમાં જે છે ગાજર છે, કારેલા છે, પરવર છે, ટીંડોળા છે, પરંતુ મોંઘા શાકભાજીની આપણે વાત કરીશું તો વટાણા જે છે તે અત્યારે હાલ 100 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। સાથે આપણે વાત કરીશું વાલોર, તો વાલોર પણ 100 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। પરવર પણ હાલ 100 રૂપિયા 110ની આજુબાજુમાં વેચાઈ રહ્યા છે। સાથે જ ચોરી જે છે તે પણ 110 અને 120ની આજુબાજુમાં વેચાઈ રહી છે। એટલે કહેવાય કે ઉનાળાની શરૂઆત થતાની સાથે શાકભાજી જે છે તે મોંઘા થયા છે। વાત કરીશું આપણે લીંબુ વિશે, તો લીંબુ જે છે તે પણ અત્યારે હાલ રમઝાન મહિનો ચાલતો હતો ત્યારે લીંબુ જે છે તે 200 રૂપિયાને પાર થયા હતા, પરંતુ હાલ આંશિક રાહત જોવા મળી રહી છે લીંબુમાં। અત્યારે હાલ લીંબુની વાત કરવામાં આવે તો હોલસેલમાં જે લીંબુ જે છે તે 100 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, જ્યારે આપણે રિટેલની વાત કરીએ તો રિટેલમાં જે લીંબુ જે છે તે લીંબુ અત્યારે હાલ 120થી લઈને 130 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। વેપારી જોડે જઈશું અને વાત કરવાની કોશિશ કરીશું, જે વર્ષોથી શાકભાજીનો ધંધો કરે છે તેમની જોડે આપણે વાત કરીશું। લાલીભાઈ, શાકભાજી ઘણા બધા મોંઘા થયા છે, વાલોર છે, પરવર છે, વટાણા છે, શું કેવું મોંઘવારીનું કારણ શું? મોંઘવારીનું કારણ છે બેન, આઉટ સિઝનનું શાક, અત્યારે ઉનાળાનું શાક ચાલુ થાય છે અને શરૂઆત જ છે, એના હિસાબથી શાકભાજી થોડા મોંઘા થઈ ગયા છે। હજુ જો રેગ્યુલર ચાલુ થઈ જાય તો ભાવ ઉતરવાનો ચાન્સ કરી છે, પણ હજુ શરૂઆત છે ને ઉનાળો છે એટલે ભાવ ઉતરવાના કોઈ 15-20 દિવસ સુધી તો કોઈ આસાર દેખાતા નથી। ઉનાળામાં ખૂબ જ જરૂરી એવા લીંબુ જે છે તે 200 રૂપિયાને પાર થયા હતા વચ્ચે, પરંતુ અત્યારે હાલ થોડી આંશિક રાહત છે। અત્યારે લીંબુમાં બહારની આવક ચાલુ થઈ ગઈ છે એટલે થોડો ભાવ કાબૂમાં છે, પણ કદાચ જો લીંબુની શોર્ટેજ થશે તો હજુ એના બી ભાવ વધવાનો શક્યતા ખરી છે। ઉનાળામાં મોટા ભાગે શાકભાજી જે છે તેનો ભાવ વધતો હોય છે, એનું કારણ શું હોઈ શકે? ઉનાળાનું ભાવ છે કે માલ ઓછો આવે છે, બધા રાજ્યમાં શાકભાજી ઓછી ખેતરોમાં ઓછી થઈ જાય છે, એના હિસાબથી ભાવ વધી જાય છે શાકભાજીનો।
તો આગળના દિવસોમાં મોંઘવારી વધશે કે કેમ? માલની ક્વોન્ટિટી સારી એવી માર્કેટમાં આવે તો ભાવ ઘટી જશે, અને જો માલ ઓછો થશે તો ભાવ વધવાનો ચાન્સ રહેશે. તો જે પ્રમાણે વેપારીએ કહ્યું કે જો માલની સારી એવી આવક થશે તો ભાવ જે છે તે ઘટશે, અને જો માલ ઓછો આવશે આગળથી તો જે ભાવ જે છે તે વધશે. કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજ્યમાં રૂપાલાના વિવાદિત નિવેદનનો મામલો હાલ ખૂબ જ ચર્ચામાં છે અને હજુ સુધી ક્ષત્રિય સમાજમાં રોષ પણ યથાવત જોવા મળી રહ્યો છે. તો આ વચ્ચે જામનગરના જામ સાહેબ દ્વારા ક્ષત્રિય સમાજને અપીલ કરવામાં આવી છે. ગઈકાલે લખેલા પત્ર બાદ વધુ એક પત્ર સામે આવ્યો છે અને ત્યારે જામ સાહેબે પત્ર લખીને પ્રતિક્રિયા આપી હતી કે ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દે. દુનિયામાં ધર્મ અને દેશનું નામ વધાર્યું છે, તેમજ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પીએમ બનાવવાના છે. તો જામ સાહેબે ક્ષત્રિય સમાજને અપીલ કરી છે. રાજકોટમાં શુદ્ધ ઘીના નમૂના ફેલ થવાનો મામલો સામે આવ્યો છે. આરોગ્ય શાખાએ 2 જગ્યાએથી શંકાસ્પદ ઘીના નમૂના લીધા હતા અને જે ઘીમાં હળદર, વેજીટેબલ ફેટ અને પામોલિન તેલ નાખવામાં આવતું હતું. તો ડુપ્લિકેટ ઘી ખાવાથી લાંબા સમયે હૃદય સંબંધિત ઘાતક બીમારી થાય છે અને તેવું પણ ડોક્ટર દ્વારા કહેવાય છે. જો કે આ બંને પેઢી વિરુદ્ધ જ્યુડિશિયલ કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ ઘી શુદ્ધ છે કે ભેળસેળયુક્ત છે તે પ્રાથમિક દ્રષ્ટિએ જાણી શકાતું નથી. તેની તપાસ થતા ખુલાસો થાય છે. છેલ્લા 1 સપ્તાહથી કામગીરી ચાલુ છે અને 2 દિવસમાં આઈસ્ક્રીમ તેમજ ગોલાવાળા વેપારીઓને ત્યાં પણ ચેકિંગ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા અંદાજિત 2 મહિના પહેલા જે છે શંકાસ્પદ ઘીના 2 જગ્યાએથી નમૂના લેવામાં આવેલ હતા. જે એક જે છે રણછોડનગર એરિયામાંથી ઘરની અંદરથી જે છે રાત્રે 12 વાગે રેડ કરીને જે છે સેમ્પલ લેવામાં આવેલા હતા. એ અંદાજિત 30 કિલોગ્રામ જેવો જથ્થો હતો. તે ત્યારે આપણે જે છે જથ્થો બધો નાશ કરી અને તેનો જે છે સેમ્પલ આપણે લીધેલું હતું. તે સેમ્પલનું જે છે ગઈકાલે જે છે રિઝલ્ટ આવેલું છે તે સબસ્ટાન્ડર્ડ આવેલું છે. તેની અંદર જે છે આપણે કહી શકાય કે તિલનું તેલ અથવા તો ટર્મરિક એટલે કે હળદર ને અથવા તો જે કહી શકાય કે વેજીટેબલ ફેટ તેનો જે છે ભેળસેળ તેમાં આપણને સામે જોવા મળેલ છે. રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં રાજકોટના ધોરાજીમાં માંડસણથી ધોરાજી તરફ જતી વખતે કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેના લીધે કાર ડિવાઈડર તોડી અને ભાદર 2 નદીમાં પડી જતા કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. કારમાં સવાર 4 મહિલા સહિત એક યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે તરવૈયાની મદદથી મૃતદેહ બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતને લઈને ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતકોના પરિવારજનો તથા સ્થાનિક અગ્રણીઓ તથા તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો પહોંચ્યા હતા. જ્યારે ઘટનાની જાણ થતાં ધોરાજી પોલીસ પણ હોસ્પિટલ આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ મૃતકો જેતપુર રોડ પરના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઉનાળાની સિઝન શરૂ થતાં જ કેરીના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ ચૂકી છે. ત્યારે કેરીની સરેરાશ આવક 800 થી લઈને 1000 રૂપિયા પ્રતિ બોક્સની થઈ રહી છે. આ વખતે કેરીના ચાહકોમાં પણ ખુશીની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે. જ્યારે ગત વર્ષની સરખામણીમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં કેરીના 2 થી 5000 બોક્સની આવક થતી હતી અને જે આ વર્ષે વાતાવરણમાં ફેરફારને કારણે કેરીની આવક ઓછી થઈ રહી છે. ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને કેરીની આવક ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે. હાલમાં અત્યારે યાર્ડમાં 800 થી 1000 બોક્સની કેરીની આવક છે અને 600 થી 1800 રૂપિયા જેવા ભાવ છે. આ ગયા વર્ષની સરખામણીએ જોઈએ તો ગયા વર્ષે આ સમયમાં 2000 થી 5000 બોક્સની કેરીની આવક હતી અને એના ભાવ 250 થી 500 રૂપિયા સુધીના હતા. એની સરખામણીએ આ વર્ષે મોસમના હિસાબે કેરીની આવક થોડીક લેટ છે, એટલે આવક પણ ઓછી છે અને ભાવ પણ વધારે છે. હાલમાં જુનાગઢ શાકભાજી માર્કેટ યાર્ડમાં કાચી કેરી 600 થી માંડીને 1000 જેવા બોક્સની આવક છે અને ભાવ અત્યારે 600 થી માંડીને 1800 સુધીના ભાવ છે.
કેરીની કેસર કેરીની આવક છે આપણે 1000 બોક્સની આવક છે અત્યારે 800 થી 1800 રૂપિયાનો બોક્સ વેચાય છે 10 કિલોનો 80 થી 180 રૂપિયાની કિલો વેચાય છે. બીજી બહારની કેરી આવે છે રત્નાગીરી હાફૂસ આવે છે એ વેચાય છે 50 થી કરીને 130 રૂપિયાની કિલો વેચાય છે અને લાલબાગ આવે છે એ વેચાય છે 40 થી 70 રૂપિયાની કિલો. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ વડોદરા પોલીસની કાર્યવાહી સામે આવી છે. ડીજે સાઉન્ડ લિમિટથી વધુ સાઉન્ડ વગાડતા ડીજેના દુકાનદાર અને સંચાલકો પર કાર્યવાહી કરવામાં આવી છે. રાવપુરા અને નવાપુરા વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી, જ્યારે વિવિધ દુકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે 14 જેટલા પ્રેશર મેડ કબજે કરવામાં આવ્યા હતા. સુરતના સરથાણામાં મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. સરથાણા વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતા ભુવાએ તાંત્રિક વિધિના બહાને મહિલા પાસેથી ટુકડે ટુકડે 14 લાખ રૂપિયા પડાવી લીધા હતા. છેલ્લા 2 વર્ષ દરમિયાન અવારનવાર પરિણીતા પર દુષ્કર્મ આચરતો હતો. ભુવાએ કળશ આપ્યો હતો અને કહ્યું હતું કે કળશમાં હીરા મોતી આવી જશે. આ સમગ્ર મામલો 2 વર્ષ ચાલ્યા બાદ મહિલાએ કળશ ખોલતા તેમાંથી પથ્થરો નીકળતા મહિલા છેતરાઈ હોવાનું માલુમ પડ્યું હતું. આખરે પરિણીતાએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ ભુવા કલ્પેશ કોરાટની ધરપકડ કરી છે. સાથે જ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી. આઈપીસી કલમ 376 2N 323 384 420 506 114 મુજબનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. જે ગુનાની હકીકત એવી છે કે તમારી ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, તમારી થોડી વિધિ કરવી પડશે અને એમાં થોડો ઘણો ખર્ચો થશે એવી લાલચ આપી તેમની પાસેથી ટુકડે ટુકડે 14 લાખ રૂપિયા લઈ લીધેલા અને ફરિયાદણબાઈની વિધિ કરવાના બહાને ફરિયાદીબાઈને કપડાં કઢાવી નાખી તેના ઉપર વિધિ કરી અને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોય. સુરતના સરથાણા વિસ્તારમાં ગઈકાલે બેફામ ચાલતા કાર ચાલકે રસ્તે ચાલતા 5 લોકોને અડફેટે લીધા હતા. એક મહિલાનું મોત નીપજ્યું છે, જેને લઈને પોલીસે કાર ચાલક સહિત 2ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો કાર ચાલક નબીરાએ કારમાં જ દારૂ પીને નશો કરી મિત્રને મૂકવા જતો હોવાનું અને બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવ્યું હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું છે. જે બાદ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતમાં એક વૃદ્ધ વ્યક્તિનું મરણ ગયેલ હોય અને બાકીના 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડેલ હોય અને બાઇક સાથે તથા રિક્ષા સાથે પણ ટક્કર કરેલ હોય. જે અંગે પોલીસને કોલ મળતા તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને જે ચાલક હતા તેને પકડી લાવી તેના વિરુદ્ધ સૌપ્રથમ MV એક્ટ 185 મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ત્યારબાદ મરણ જનારના સગા સંબંધીની ફરિયાદ લઈ આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 304 279 338 મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ PSI MG લીંબોલાઓ કરી રહેલ છે. સુરતમાં સિટી બસના ડ્રાઈવર અને કંડક્ટર હડતાળ પર ઉતર્યા છે, તો તેઓની સાથે BRTS બસના ડ્રાઈવર અને કંડક્ટર પણ જોડાયા છે. પગારના મુદ્દે ડ્રાઈવર અને કંડક્ટર હડતાળ પર ઉતર્યા હોવાનું સામે આવ્યું છે. અહીં ડ્રાઈવર અને કંડક્ટરનું કહેવું છે કે કંપની દ્વારા નોકરી પર રાખતી વખતે જે પગાર નક્કી કરવામાં આવ્યો હતો તે મુજબ પગાર આપવામાં આવતો નથી. નવાને બદલે જૂનો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા કરવામાં આવ્યા છે. આજે સવારથી જ સિટી બસ અને BRTS બસોના પૈંડા થંભી ગયા છે અને જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં ગેસ રિફિલિંગનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે અને જેમાં ગેસ સર્વિસની આડમાં ગેસ રિફિલિંગ કૌભાંડ ચાલતું હતું. તો કાપોદ્રામાં ગેસ રિફિલિંગ કરતા 2 દુકાનદારોને પોલીસે ઝડપી પાડ્યા છે. દુકાનદારો ઘરેલું સિલિન્ડરમાંથી ગેસ રિફિલિંગ કરતા હતા, ત્યારે નદિયાળ નગર વસાહત અને ચામુંડા ગેસ સર્વિસ નામની દુકાનમાં કાપોદ્રા પોલીસે દરોડા પાડી ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ સાથે જ અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર, ખાલી સિલિન્ડર,
ગેસ રિફિલિંગ મશીન સહિત 30,000થી વધુની મત્તાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. તો જ્યારે પ્રકાશ ખટીક અને ભેલુલાલ ખટીકની ધરપકડ કરી કાપોદ્રા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ગંગાધરા ગામમાં હાઈવેની નજીક બાબા રામદેવ પીરનું વિશાળ મંદિર આવેલું છે. તો ત્યારે ચૈત્ર બીજ હોવાથી અને પૂજ્ય લક્ષ્મીચંદ બાપુનું નિર્વાણ દિવસ હોવાથી શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. બીજી તરફ સેવકો પણ આસ્થા અને શ્રદ્ધા સાથે અહીં વર્ષોથી સેવા આપી રહ્યા છે. બાબા રામદેવનું દિવ્ય જ્યોતિપાઠ સત્સંગનું દરેક વર્ષે આયોજન કરવામાં આવે છે. વર્ષોથી જે વર્ષો પહેલાં જે લક્ષ્મીચંદ બાપુએ જે સમાધિ લીધી હતી તેનો આજે દિવસ છે તે વર્ષોથી અહીંયા ઉજવવામાં આવે છે. તે માટે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છે. મારી ફેમિલી સાથે હું દર વર્ષે આવું છું અને મારી ફેમિલી સાથે મારી અહીંયા બધી મનોકામના પૂરી થાય છે. મને એટલો અટૂટ વિશ્વાસ છે રામદેવજી બાપા પર. અલગ ગામને આંગણે આજે લક્ષ્મીચંદ બાપુની પુણ્યતિથિ હોવાથી અમે લોકો સેવા માટે આવેલા છીએ અને બીજ પૂનમનું અલગધામ ઉપરમાં ઉત્સવ હોય છે ત્યારે અમે સુરતથી બધા ભાઈઓ સેવા માટે આવીએ છીએ, ભાઈઓ બહેનો, અને અમારું ગ્રુપ લગભગ 50 જણાનું છે. ભાઈઓ બહેનો થઈ બધા સેવા કરીએ છીએ. ગુરુ પૂનમ, અષાઢી બીજ, ભાદરવા નવરાત્રિ, પછી દર બીજ અને પૂનમનો અહીંયા ઉત્સવ હોય છે અને લગભગ અમે 20 વર્ષથી અવિરત આવીએ છીએ. સુરતથી લગભગ અમે 50 કપલ આવીએ છીએ કે જે બાપુના શિષ્યો છે ને બાપુની અમારી ઉપર કૃપા મહેરબાની છે. દિવસે ચૈત્ર સુદ બીજના દિવસે પૂજ્ય બાપુએ પોતાની ઈચ્છાથી એક આજના દિવસે જેમણે સમાધિ લીધી છે એ દિવસ છે આજનો. આજરોજ અલગધામમાં વહેલી સવારથી ધજા નેજા આરોહરણ થયું તેમજ પૂજ્ય બાપુનું સમાધિ પૂજન થયું. આવનાર દર્શનાર્થી માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરેલ છે. સાંજે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું આદિવાસી નૃત્ય તેમજ બાબા રામદેવજી મહારાજનો દિવ્ય જ્યોતિપાઠ, ભજન, સત્સંગ, મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે. મેટ્રો 10માં હાલ આટલું જ. પડે અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.